નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7 એમાં જે નવો અંગ્રેજી વિષયમાં નવું જે પાઠ્યપુસ્તક આવેલું છે એમાંનું ચેપ્ટર નંબર 4 જેનું ટાઇટલ છે સક્સેસ. આ ચેપ્ટરની અંદર તમે જોશો તો અલગ અલગ તમને વિભાગો આપવામાં આવ્યા છે. એમાંનો એક વિભાગ એટલે કે રાઇટિંગ સેક્શન. આજે આપણે આ વિડીયોમાં રાઇટિંગ સેક્શનની ચર્ચા કરીશું. ખૂબ નાનો એવો વિભાગ છે. તો સૌથી પહેલાં તમે જોશો તો અહીંયા આપણને સુંદર મજાનું ચિત્ર આપ્યું છે અને એની નીચે તમે જોશો તો સ્ટોરી લખેલ છે, બરાબર. તો આપણે કરવાનું છે શું, તો કે આ સ્ટોરીને ક્રમમાં ગોઠવવાની છે. જો તમે પેલું ચિત્ર જોશો તો ઉંદર છે એ સિંહ સાથે હાથ મિલાવે છે. અહીંયા ઉંદર છે એ સિંહને જગાડી દે છે. પછી નીચે તમે બીજા ચિત્ર જોશો તો સિંહ છે એ આરામથી સૂતો છે અને ઉંદર છે એની બાજુમાં રમે છે. અહીંયા તમે જોશો તો સિંહ છે એ નેટની અંદર પકડાઈ ગયો છે અને મદદ માટે બૂમો પાડે છે. ત્યાર પછીનું ચિત્ર છે માઉસ આવે છે અને આ નેટમાંથી એને ફ્રી કરે છે અને છેલ્લે આવે છે હન્ટરની નેટમાં પકડાઈ જાય છે. હવે આ 6 ચિત્રોને આપણે ક્રમ આપવાના છે કે પહેલું કયું આવે, બીજું કયું આવે, ત્રીજું કયું આવે. તો સૌથી પહેલાં આ સ્ટોરી આપણને ખબર છે સિંહ અને ઉંદરની, બરાબર. કે સિંહ છે એ આરામથી સૂતો હોય છે, ઉંદર છે એની આજુબાજુ રમે છે અને કંઈક એની ઉપર ઠેકડા મારે છે. એને કારણે સિંહની ઊંઘ ઉડી જાય છે અને સિંહ એને પકડી લે છે. ઉંદર ત્યારે એને વિનંતી કરે છે કે તમે મને જવા દો, હું ક્યારેક તમને કામ આવીશ. એટલે સિંહ હસતા હસતા જવા દે છે, કંઈ વાંધો નહીં. એક વખત એક શિકારીની ઝાડમાં સિંહ છે ને એ ફસાઈ જાય છે. ત્યારે એ બહુ પ્રયત્ન કરે છે પણ છૂટતો નથી. એટલે એ મદદ માટે બૂમો પાડે છે. ત્યારે પેલો ઉંદર છે આ બૂમ સાંભળી જાય છે અને સિંહ પાસે આવે અને એની નેટને કટ કરી નાખે છે, કાપી નાખે અને સિંહને મુક્ત કરે છે. ત્યાર પછી બંને એકબીજાના ફ્રેન્ડ્સ બની ગયા. તો આ હતી સ્ટોરી. તો ચાલો આપણે પહેલાં એને ક્રમ આપીએ કે પહેલો ક્રમ આપણે કોને આપશું. તો આપને ખબર છે કે સિંહ આરામથી સૂતો છે. જો હું વાંચું છું, ધ બિગ લાયન ઇઝ સ્લીપિંગ અંડર એ શેડી ટ્રી. એક મોટો સિંહ એક છાયાદાર વૃક્ષની નીચે સૂઈ રહ્યો છે. અ લિટલ માઉસ, એક નાનો ઉંદર, ઇઝ પ્લેઇંગ નિયર હિમ, તેની આજુબાજુ રમી રહ્યો છે. આને તમે નંબર 1 આપજો, બરાબર. હવે નીંદર ઉડી જશે સિંહની તો એ ચિત્ર તમને અહીંયા જોવા મળશે. આ ચિત્ર નંબર 2. ધ લાયન વોકઅપ, સિંહ ઉઠ્યો. હી સો ધ લિટલ માઉસ, તેણે નાનકડા ઉંદરને જોયો. એન્ડ ડિસાઇડેડ ટુ લેટ હિમ ગો, અને તેને જવા દેવાનું નક્કી કર્યું. ચલો, અહીંયા સુધી તો કામ પૂરું થઈ ગયું. ત્યાર પછી હવે ત્રીજું જોઈએ આપણે. તો એમાં આવશે વન ડે, એક દિવસ. આ 3 નંબરનું ચિત્ર છે. વન ડે ધ લાયન ગોટ કોટ ઇન એ સ્ટ્રોંગ હન્ટર્સ નેટ. એક વખત સિંહ છે એ હન્ટરની જે નેટ હતી, જાળી હતી, એની અંદર ફસાઈ ગયો. ફસાઈ ગયા પછી શું કરશે એ, તો ચિત્ર નંબર 4 અહીંયા આવશે. ધ લાયન કુડ નોટ ગેટ આઉટ. સિંહ છે એ બહાર આવી શક્યો નહીં. હી વોઝ વેરી સેડ, ખૂબ જ ઉદાસ થઈ ગયો. એન્ડ રોડ ફોર હેલ્પ, અને મદદ માટે એને બૂમો પાડી. રોર એટલે ગર્જના કરી. હવે ગર્જના સાંભળીને ઉંદર આવશે. એટલે 5 નંબરનું ચિત્ર આ છે. ધ માઉસ હર્ડ ધ લાયન, ઉંદરે સિંહને સાંભળ્યો. હી ક્વિકલી ચ્યુડ ધ રોપ્સ વિથ હિઝ શાર્પ ટીથ, પોતાની પાસે જે તીક્ષ્ણ દાંત હતા તેનાથી એણે દોરડાને ચાવીને કટ કરી નાખ્યું. હવે છેલ્લું ચિત્ર બાકી રહ્યું મિત્રો. હવે બંને શું બની ગયા, ફ્રેન્ડ્સ. ધ લાયન ઇઝ ફ્રી, સિંહ મુક્ત થઈ ગયો. ધ લાયન એન્ડ ધ માઉસ બીકેમ બેસ્ટ ફ્રેન્ડ્સ, અને ઉંદર અને સિંહ બંને એકબીજાના પાક્કા ભાઈબંધ બની ગયા, બરાબર. તો આ આપણે આ રીતે એને શું આપવાનું હતું, આપણે સ્ટોરીને તમે જોશો તો આપણે એને ક્રમ આપવાનો હતો. તો ફરીવાર હું નાનું સાઇઝ કરી અને એને ક્રમ આપી દઉં છું જેથી તમે ક્રમમાં લખી શકો, બરાબર. તો સૌથી પહેલું ચિત્ર આ હતું, બીજું ચિત્ર અહીંયા છે, એના પછી ત્રીજું ચિત્ર આ ફસાઈ ગયો ઈ, તેના પછીનું ચિત્ર છે આ 4, આ 5મું ચિત્ર થશે અને આ આવશે આપણે 6 નંબરનું ચિત્ર. ઓકે,
ચાલો ત્યાર પછીની આપણે એક્ટિવિટી તરફ આગળ વધીએ. હવે તમે જોશો તો અહીંયા એક નાનકડી સ્ટોરી આપી છે. શું આપ્યું છે આપણને? સ્ટોરી. અને આપણે એ સ્ટોરીને આગળ વધારવાની છે. ડન? ચાલો જોઈએ. કમ્પ્લીટ ધ સ્ટોરી. સ્ટોરીને પૂરી કરો એન્ડ ગીવ એ સ્યુટેબલ ટાઇટલ. અને આપણે એને એક શીર્ષક પણ આપવાનું છે, જેને આપણે વાર્તાનું નામ કહીએ ને તે. તો ચાલો પહેલાં આપણે અધૂરી સ્ટોરી તો સમજીએ. ધેર વોઝ અ વુડ કટર. એક કઠિયારો હતો. વુડ કટર એટલે લાકડા કાપણાનો ધંધો કરનાર, જેને આપણે કઠિયારો કહીએ. હી વોઝ વેરી ઓનેસ્ટ. તે ખૂબ જ પ્રામાણિક હતો. વન ડે, એક દિવસ, હી વેન્ટ ટુ કટ વુડ્સ. એક દિવસ તે છે ને એ વુડ એટલે કે લાકડું કાપવા માટે ક્યાં ગયો? તો કે ઇન ધ ફોરેસ્ટ, જંગલમાં ગયો. ધ વુડ કટર્સ એક્સ એટલે શું ખબર? કુહાડી. ફેલ ઇન્ટુ અ રિવર. એની કુહાડી છે એક વખત નદીની અંદર પડી ગઈ. હી ક્રાઇડ સેડલી. એકદમ ઉદાસીપૂર્વક ત્યાં બેસીને રડતો હતો. અ ફેરી એટલે શું? પરી. એક પરી છે એપિયર્ડ, એની સામે આવી. એન્ડ શોડ હિમ એ ગોલ્ડન એક્સ. અને તેને એક સોનાની કુહાડી બતાવી. એન્ડ એ સિલ્વર એક્સ. અને બીજી એક ચાંદીની કુહાડી બતાવી. બટ હી સેડ પણ કઠિયારાએ કહ્યું, ધે વેર નોટ હિઝ, કે આ બંને મારી નથી. જો એ પ્રામાણિક છે, બાકી સોનાની વસ્તુ આપતા હોય, ચાંદીની વસ્તુ આપતા હોય તો લઈ લે કે નહીં? પણ આ વ્યક્તિ કેવો હતો? પ્રામાણિક. ધ ફેરી. આટલું કર્યું પછી ટપકા આપણે આ સ્ટોરી પૂરી કરવાની છે. તો ચાલો આપણે એ સ્ટોરીને સમજીએ મિત્રો. આગળ આ પરીએ શું કર્યું જોઈએ આપણે. બરાબર? જો અહીંથી આપણે સ્ટોરીની શરૂઆત થઈ છે અધૂરી. અહીંથી આપણે સ્ટોરીની શરૂઆત થઈ છે. ધ ફેરી વોઝ ડીપલી ટચડ બાય હિઝ ઓનેસ્ટી. એની આ પ્રમાણિકતા જોઈ અને આ પરી છે એ એકદમ ખુશ થઈ ગઈ. સી ડાઇવ્ડ ઇન્ટુ ધ વોટર ફોર એ થર્ડ ટાઈમ. એણે ત્રીજી વખત પાણીની અંદર ડૂબકી મારી. એન્ડ બ્રોટ આઉટ હિઝ રિયલ આયરન એક્સ. અને એણે સાચી એની જે લોખંડની કુહાડી હતી એ બહાર કાઢી. ધ વુડ કટર હેપીલી ક્રાઇડ આઉટ. વુડ કટર છે એકદમ ખુશીથી ચીસો પાડી. શું કીધું? ધેટ ઇઝ માય એક્સ. આ મારી કુહાડી છે. ધ ફેરી વોઝ સો પ્લીઝડ. પરી છે એ એટલી બધી ખુશ થઈ ગઈ. વિથ હિઝ ટ્રુથફુલનેસ. એની ઈમાનદારીથી એટલી બધી ખુશ થઈ ગઈ. ધેટ સી રિવોર્ડેડ હિમ બાય ગિવિંગ હિમ ઓલ 3 એક્સીસ. એટલી બધી ખુશ થઈ કે તેણે એના ઇનામનો બદલો આપવા માટે 3 કુહાડી કઠિયારાને પાછી આપી. હી વેન્ટ હોમ જોયફુલી. ને કઠિયારો એકદમ આનંદપૂર્વક પોતાની ઘરે ગયો. તો આ આપણે શું કર્યું? અધૂરી સ્ટોરીને પૂરી કરી દીધી. ખાધું પીધું ને રાજ કર્યું. તો મિત્રો અહીંયા આ જે સેક્શન હતો આપણો એ કમ્પ્લીટ થઈ છે. મેં તમને પહેલાં કીધું હતું કે એકદમ નાનકડો સેક્શન છે અને રાઇટિંગ સેક્શન છે. તો એમાં એવું જ પૂછાય કે જેમાં આપણે કંઈક જાતે લખવું પડે. તો મિત્રો મને આશા છે કે તમને આ આખું સેક્શન સમજાઈ ગયો હશે. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.